ધારીના ગોપાલગ્રામ ખાતે સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। ધારી તાલુકાના ગોપાલગ્રામ ખાતે સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ગોપાલગ્રામમાં શ્રી OP ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે તારીખ 8 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી કોચ ભાવિશા કોઠારી દ્વારા વિદ્યાર્થીઓને સ્પોર્ટમાં પ્રોત્સાહન માટે ટ્રેનિંગ સેશન રાખવામાં આવેલા હતા। કોચ ભાવિકા કોઠારીએ વિદ્યાર્થીઓને રમતગમતમાં ફિટ રહે તે માટે ઘણી બધી કસરતો કરાવી અને તેની સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પણ આપ્યું અને માર્ગદર્શન પણ કે જેનાથી બાળકો માનસિક સ્વાસ્થ્યની સાથે શારીરિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે। વિદ્યાર્થીઓને અલગ અલગ વિભાગોમાં વહેંચી અને ટ્રેનિંગ આપવામાં આવેલી હતી, જેમાં વિદ્યાર્થીઓએ પણ સારો સહકાર અને ઉત્સાહ દેખાડ્યો હતો। મારું નામ સોલંકી મયુરી છે। હું ઉજળી ગામમાંથી આવું છું। આ કાર્યક્રમ સ્પોર્ટ્સનો કાર્યક્રમ હતો। શ્રી OP ઝાટકિયા હાઈસ્કૂલમાં સ્પોર્ટ્સનો કાર્યક્રમ યોજાયો હતો। મીનલબેન ઝાટકિયા અને મૈથિલીબેન ઝાટકિયા સાથે વધારેલા કોચ ભાવિશાબેને અમને ઘણું સ્પોર્ટ્સ વિશે માહિતી આપી અને અમને પ્રેક્ટિકલ રીતે અમને બધી રમતો રમાડી અને અમને આમાં ખૂબ મજા આવી। મારું નામ પરમાર નિમિષાબેન છે। અમારા શ્રી OP ઝાટકિયા હાઈસ્કૂલમાં અમારા ટ્રસ્ટી શ્રી મૈથિલીબેન ઝાટકિયા દ્વારા સ્પોર્ટ્સ કેમ્પનું એક આયોજન કરવામાં આવેલું હતું। તેમની સાથે મુંબઈથી ભાવિશાબેન આવેલા હતા, જેમણે અમારા સ્કૂલના બાળકોને સ્પોર્ટ્સમાં કેવી પ્રકારની એક્ટિવિટી કરવી જોઈએ, કેવા પ્રકારના નિયમો રાખીને તમે સ્પોર્ટ્સની અંદર આગળ વધી શકો તેનું થિયરી અને પ્રેક્ટિકલ બંને દ્વારા યોગ્ય માર્ગદર્શન આપેલું અને તેમને ફિઝિકલી પણ એમાં જોડીને શું ફાયદા થાય છે, કેવા પ્રકારની એક્ટિવિટી કરીએ તો આગળ વધી શકે તેના અંતર્ગત તમામ પ્રકારની સુવિધાઓ, સગવડતાઓ અને પોતે સાથે પણ એક્ટિવિટી કરીને બાળકોને પ્રોત્સાહિત કર્યા છે।